ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે થિયરી ઓફ મશીન યુનિટ 1 ઇન્ટ્રોડક્શન. આજનો આપણો લેક્ચર છે એ ત્રીજો લેક્ચર છે. આપણે જે આ વિડીયો સિરીઝ ચલાવીએ છીએ તેની અંદર આપણે આ ફર્સ્ટ ચેપ્ટર છે એ આપણે જોઈએ છીએ. તો આગલા લેક્ચરની અંદર આપણે જોયું કે મશીન એટલે શું, મશીનનો નાનામાં નાનો ઘટક એટલે કે કાઇનેમેટિક લિંક એ આપણે જોઈ, કાઇનેમેટિક પેરની આપણે ડેફિનેશન જોઈ, અને ત્યારબાદ આપણને પ્રશ્ન હતો કે વોટ ઇઝ ધ કન્સ્ટ્રેઇન્ડ મોશન. તો આજનો આપણો આ વિડીયોનો ટોપિક છે કન્સ્ટ્રેઇન્ડ મોશન. હવે કન્સ્ટ્રેઇન્ડ મોશન એટલે શું? કન્સ્ટ્રેઇન્ડ એટલે કે એને જો આપણે ગુજરાતી કરીએ તો એ થાય અમુક્ત ગતિ. એ પહેલા આપણે મુક્ત ગતિ વિશે આપણે જોઈ લઈએ. કોઈ પણ સ્પેસની અંદર કોઈ વસ્તુ છે એ પડેલી હોય, સમજો કે અવકાશની અંદર કોઈ એક વસ્તુ છે એ પડેલી છે, તો તે કેટલી દિશામાં હલનચલન કરવા માટે, ગતિ કરવા માટે મુક્ત છે, બરાબર ને? એટલે એને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ થી આપણે ઓળખીએ છીએ. ડિગ્રી ઓફ ફ્રીડમ. સમજો કે કોઈ એક સ્પેસની અંદર કોઈ એક વસ્તુ છે એ પડેલી છે અને એ ક્યાંયથી બંધાયેલી નથી, અવકાશમાં છે. તો આ વસ્તુ જે છે તેને કેટલા ડિગ્રી ઓફ ફ્રીડમ છે. ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે ફ્રીડમ એટલે કે તે મુક્ત રીતે ગતિ કરી શકે. એની કેટલી ડિગ્રી ઓફ ફ્રીડમ હોય? તો આપણને ખબર છે કે એક હોરિઝોન્ટલ રેસિપ્રોકેટ થઈ શકે, વર્ટિકલ રેસિપ્રોકેટ થઈ શકે અને ઇન્ક્લાઇન્ડ એ રેસિપ્રોકેટ થઈ શકે. આપણને ખબર છે કે x, y અને z ડાયરેક્શન, આ ત્રણ ડાયરેક્શનની અંદર એ રેસિપ્રોકેટ થઈ શકે અને આ ત્રણ ડાયરેક્શનની અંદર એ રોટેટ થઈ શકે, બરાબર? એટલે કોઈ પણ બોડીને સ્પેસમાં 6 ડિગ્રી ઓફ એટલે કે 6 ડિગ્રી ઓફ ફ્રીડમ અહીંયા હોય. આમ તો મોશન આપણે જો કહીએ, ગતિ છે એ 12 ડાયરેક્શનની અંદર એ કરી શકે. 2 રેસિપ્રોકેટ હોરિઝોન્ટલી, 2 રેસિપ્રોકેટ વર્ટિકલી, ઇન્ક્લાઇન્ડ 2 રેસિપ્રોકેટ અને એવી જ રીતના રોટરી, બરાબર? રોટરી મોશન જે છે. તો કોઈ પણ બોડીને સ્પેસની અંદર 6 ડિગ્રી ઓફ ફ્રીડમ અથવા તો 12 ડિગ્રી ઓફ મોશન હોઈ શકે. તો આ થઈ મુક્ત ગતિ. કોઈ પણ બોડી સ્પેસની અંદર મુક્ત રીતે 6 ડિગ્રી ઓફ ફ્રીડમ થી એ ગતિ કરી શકે. ત્યારે આપણે જે વાત કરવાની છે એ છે કન્સ્ટ્રેઇન્ડ મોશન એટલે કે અમુક્ત ગતિ. કોઈ પણ બોડીને જ્યારે પકડવામાં આવે, બરાબર ને? રિલેટિવ મોશન ક્યારે થશે? કે જ્યારે એક લિંક બીજી લિંક સાથે જોડાશે, ત્યાં સુધી રિલેટિવ મોશન થશે નહીં. સમજો ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પુલ ટેબલ ઉપર આપણે ગેમ રમીએ છીએ, તો જે વ્હાઇટ બોલ ઉપર આપણે સ્ટિક થી જ્યારે આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ તો એ બોલ એ બીજા બોલ સાથે અથડાય અને એ બોલને મોશન આપે છે. હવે કોઈ લિંક બીજી લિંક સાથે જોડાઈને જ ફોર્સ ટ્રાન્સમિટ કરી શકે, બરાબર? એટલે જ્યારે પણ કોઈ પણ કોઈ વસ્તુ સાથે જોડાય ત્યારે તેની ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ ઓછી થઈ જાય અને એને આપણે શું કહેશું? અમુક્ત ગતિ, બરાબર? સમજો હવે આપણે એના કેટલા પ્રકાર છે? અમુક્ત ગતિના 3 પ્રકાર છે. કમ્પ્લીટલી કન્સ્ટ્રેઇન્ડ મોશન. કન્સ્ટ્રેઇન્ડ મોશન વિશે તો તમને ખબર પડી જ ગઈ હશે, આમાં કોઈ તમને પ્રશ્ન, ડાઉટ નહીં હોય. ત્યારે કમ્પ્લીટલી કન્સ્ટ્રેઇન્ડ મોશન, ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેઇન્ડ મોશન અને સક્સેસફુલી કન્સ્ટ્રેઇન્ડ મોશન. આ એના 3 પ્રકાર છે. અમુક્ત ગતિ થાય છે તો અમુક્ત ગતિમાં કોઈ પણ બોડી અથવા તો જ્યારે કોઈ પણ 2 લિંક જોડાય તો આ 3 પ્રકારના મોશન છે એ તેની અંદર થઈ શકે. તો કમ્પ્લીટલી એટલે કે પૂર્ણપણે અમુક્ત ગતિ. પૂર્ણપણે અમુક્ત ગતિ એટલે શું? તો કે એ કોઈ પણ બોડી જ્યારે
મોશન ટેક્સ પ્લેસ ઇન વન ડાયરેક્શન, કે જ્યારે બે લિંક એકબીજા સાથે જોડાઈ અને જે પેર બનાવે છે તે પેરમાં એ બોડી અથવા તો લિંક એક જ ડાયરેક્શનની અંદર ગતિ કરી શકતું હોય તો તેને આપણે કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન જે કહીશું. બરાબર? જ્યારે કોઈ પણ લિંક બીજી લિંક સાથે જોડાઈ અને કાઇનેમેટિક પેર બનાવે છે અને તે પેરમાં ફક્ત એક જ ડાયરેક્શનમાં મોશન ઉદ્ભવી શકતું હોય, થઈ શકતું હોય, ઇરરિસ્પેક્ટિવ ઓફ ફોર્સ ઓફ ડાયરેક્શન. બરાબર ને? કોઈ પણ ડાયરેક્શનમાંથી ફોર્સ આવશે પણ આનું જે મોશન છે એક જ બાજુ થશે. કઈ રીતના? તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે. જુઓ, એક સ્ક્વેર બાર છે, જે ગાઈડની અંદર સ્ક્વેર બાર છે રાખેલો છે. તો સ્ક્વેર બાર છે એને આપણે જ્યારે ફોર્સ આપશું તો તેની ગતિ એક જ દિશાની અંદર શક્ય થઈ શકે છે. અને કઈ? એ એટલે કે હોરિઝોન્ટલી રેસિપ્રોકેટિંગ. બરાબર? આ સ્ક્વેર બાર છે, આ સ્ક્વેર બારની અંદર આ સ્ક્વેર ગાઈડની અંદર આ સ્ક્વેર બાર છે આપણે ફિક્સ કરેલો છે. તો હવે આને આપણે ફોર્સ આપશું તો આ રેસિપ્રોકેટ આ બાજુ થશે, આ બાજુથી ફોર્સ આપશું તો આ બાજુ થશે. એટલે કોઈ પણ બાજુથી આપણે એને ફોર્સ આપશું તો એની મોશન ઓફ ડાયરેક્શન એક જ રહેશે અને એટલે એ વન ડાયરેક્શનમાં જ મોશન કરી શકશે. એ રોટેટ નહીં થઈ શકે કારણ કે એ સ્ક્વેર બાર છે, એના ખૂણાઓ છે એને રિસ્ટ્રિક્ટ કરશે. એ મોશન રેસિપ્રોકેટિંગ મોશન સિવાય બીજું કોઈ પણ મોશન છે એ કરી શકશે નહીં. હવે બીજું આપણે એક્ઝામ્પલ એમાં જ લઈએ કે સમજો કે એક રાઉન્ડ બાર છે અને એ રાઉન્ડ ગાઈડની અંદર એને ફિક્સ કરેલો છે. બરાબર? અને તેની બંને બાજુ કોલર લગાડેલા છે એટલે જેથી કરીને તેનું રેસિપ્રોકેટિંગ મોશન છે એ રિસ્ટ્રિક્ટ થાય. તો આ રાઉન્ડ બાર જે છે એ ફક્ત ને ફક્ત શું કરી શકશે? રોટેટ કરી શકશે. બરાબર? એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર બે ડાયરેક્શનમાં આ રોટેટ કરી શકશે. પણ આનું રેસિપ્રોકેટિંગ મોશન છે એ આપણે કોલરને લીધે રિસ્ટ્રિક્ટ કરેલું છે. તો આ પણ આપણે કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન કહી શકશું. ગુજરાતીમાં આપણે આને કહેશું પૂર્ણપણે અમુક્ત ગતિ. બરાબર? હવે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન, બીજો જે કન્સ્ટ્રેન્ડ મોશનનો પ્રકાર છે ઇનકમ્પ્લીટલી એટલે કે અપૂર્ણ રીતે અમુક્ત ગતિ. બરાબર? અપૂર્ણ રીતે કન્સ્ટ્રેન્ડ મોશન. હવે જ્યારે એની ડેફિનેશન શું થશે કે when motion takes place in more than one direction irrespective of force. ફોર્સ છે એની દિશા ગમે તે હોઈ શકે પણ છતાં પણ તે લિંક વચ્ચેનું રિલેટિવ મોશન એટલે કે સાપેક્ષ ગતિ એ કેવી હશે? એ બે ડાયરેક્શનની અંદર થવી શક્ય છે. એનું એક્ઝામ્પલ આપણે અહીંયા લીધું છે. જો અહીંયા એક ગાઈડ છે, એ રાઉન્ડ ગાઈડ છે અને એની અંદર એક રાઉન્ડ બાર છે એ આપણે ફિક્સ કરેલો છે. તો આ રાઉન્ડ બાર છે એ શું કરી શકશે? એ હોરિઝોન્ટલી રેસિપ્રોકેટ થઈ શકશે અને એ રોટેટ પણ થઈ શકશે ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર. એટલે આ બારને 2 ડિગ્રી ઓફ ફ્રીડમ છે એવું આપણે કહી શકીએ. બરાબર ને? આનું વન ડાયરેક્શનમાં જ છે, આનું 2 ડાયરેક્શનની અંદર આપણે એને એનું મોશન શક્ય કરાવી શકીએ છીએ. એટલે આ જે એક્ઝામ્પલ છે એ છે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન. બરાબર? 2 ડાયરેક્શનની અંદર આપણે એને મોશન આપી શકીએ છીએ ઇરરિસ્પેક્ટિવ ઓફ ફોર્સ. તેથી એને આપણે ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ડ મોશન કહેશું અથવા તો અપૂર્ણપણે અમુક્ત ગતિ. Constrained motion. What happens? Relative motion is not completed by itself but by some other means. What is the definition? What it says? કે રિલેટિવ મોશન જે છે એ પોતાની રીતના કમ્પ્લીટ થતું નથી પણ બાય સમ અધર મીન્સ. અહીંયા આપણે ફૂટસ્ટેપ બેરિંગનું એક આપણે એક્ઝામ્પલ લીધેલું છે સક્સેસફુલી કન્સ્ટ્રેન્ડ મોશનને સમજવા માટે. તો ફૂટસ્ટેપ બેરિંગની અંદર શું થાય છે કે જે આ વર્ટિકલ શાફ્ટ છે એ વર્ટિકલ શાફ્ટ છે તે ક્લોકવાઇઝ રોટેટ થઈ શકશે, એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થઈ શકશે. બરાબર? પણ ઉપર નહીં જઈ શકે કારણ કે ઉપરથી લોડને લીધે તે શાફ્ટ છે એ ઉપર જઈ શકશે નહીં. બરાબર?
એટલે અહીંયા આપણે એક ડાયરેક્શનની અંદર મોશન થાય છે. લોડને લીધે બીજી ડાયરેક્શનની અંદર મોશન થઈ શકતું નથી, પણ લોડને આપણે રિમૂવ કરીએ તો એ મોશન છે શક્ય થઈ શકે છે. બરાબર? એટલે કે મોશન ઇઝ નોટ કમ્પ્લીટેડ બાય ઇટ સેલ્ફ બટ બાય સમ અધર મીન્સ. હવે બીજું આપણે ઉદાહરણ લઈ શકીએ સક્સેસફુલી કન્સ્ટ્રેઇન્ડ મોશનનું. સક્સેસફુલી કન્સ્ટ્રેઇન્ડ મોશન માં આપણે આઈસી એન્જિનના વાલ્વ્સ છે એનું પણ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. આઈસી એન્જિનની અંદર ઇનલેટ અને આઉટલેટ વાલ્વને ખુલબંધ કરવા માટે જે વાલ્વ હોય છે તેને સ્પ્રિંગ દ્વારા છે એ તે વાલ્વની ઉપર બેસાડવામાં આવે છે. તો એ સ્પ્રિંગને લીધે એ વાલ્વ છે એ ઓટોમેટિકલી ક્લોઝ થતા હોય. જ્યારે ઉપરથી રોકર આર્મ દ્વારા તેને ફોર્સ આપવામાં આવે તો એ વાલ્વ છે નીચે દબાય છે અને એ ફોર્સ છે જ્યારે દૂર થાય છે તો એ વાલ્વ છે ફરીથી પોતાની મૂળ સ્થિતિ ઉપર આવે છે અને એ ઇનલેટ મેનિફોલ્ડ અથવા તો આઉટલેટ મેનિફોલ્ડને છે બંધ કરે છે. તો motion, relative motion takes place and it is not completed by itself but by some other means, then it is called successfully constrained motion. તો મિત્રો તમે આ લેક્ચરની અંદર આ ત્રણ વાતો છે આપણે જોઈ: કમ્પ્લીટલી કન્સ્ટ્રેઇન્ડ મોશન, ઇનકમ્પ્લીટલી કન્સ્ટ્રેઇન્ડ મોશન અને સક્સેસફુલી કન્સ્ટ્રેઇન્ડ મોશન. હવે કાઇનેમેટિક પેયરની અંદર જ્યારે બે લિંક એકબીજા સાથે જોડાય છે અને એ રિલેટિવ મોશન કરે છે જેની અંદર કમ્પ્લીટલી અથવા તો સક્સેસફુલી કન્સ્ટ્રેઇન્ડ મોશન થતું હોય તો તેવી પેયરને કાઇનેમેટિક પેયર આપણે કહીશું. આ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ ડેફિનેશન જોઈતી. તો હવે આપણે કાઇનેમેટિક પેયર અને તેના પ્રકારો છે એ આપણે જોશું. તો કન્સ્ટ્રેઇન્ડ મોશન પછી આપણો નેક્સ્ટ જે ટોપિક છે એ છે કાઇનેમેટિક પેયર. આપણે ડેફિનેશન તેની જોઈ છે. કાઇનેમેટિક પેયર એટલે કે જ્યારે બે લિંક, two links are connected with each other and gives relative motion to each other, that forms a pair. અને એક કાઇનેમેટિક પેયર ક્યારે કહેવાશે કે જ્યારે તે કમ્પ્લીટલી અથવા તો સક્સેસફુલી કન્સ્ટ્રેઇન્ડ મોશન છે એ આપશે ત્યારે આવી પેયર એ કાઇનેમેટિક પેયર છે એ કહેવાશે. તો કાઇનેમેટિક પેયરના ક્લાસિફિકેશનને આપણે જોઈએ તો એને આપણે ત્રણ પ્રકારે આપણે એને ક્લાસિફાય કરી શકીએ છીએ. એક તો બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન, એટલે કે બે લિંક વચ્ચે રિલેટિવ મોશન કઈ પ્રકારનું છે તેના આધારે આપણે કાઇનેમેટિક પેયરને આપણે ક્લાસિફાય કરી શકીએ. બીજું છે બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ, એટલે કે બે પેયર જ્યારે જોડાય છે તો આ બંને પેયર વચ્ચેનું કોન્ટેક્ટ કેવું છે એના દ્વારા આપણે એને ક્લાસિફાય કરી શકીએ છીએ. અને ત્રીજું છે બેઝડ ઓન મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ, એટલે કે કોઈ યાંત્રિક આધાર દ્વારા તેને આપણે અલગ પાડી શકીએ છીએ. આમ આ ત્રણ અલગ અલગ વાતોથી આપણે કાઇનેમેટિક પેયરને આપણે ક્લાસિફાય કરી શકીએ. તો એનું જે ફર્સ્ટ જે ક્લાસિફિકેશન છે એ શું છે? બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન. હવે રિલેટિવ મોશન એટલે કે સાપેક્ષ ગતિ. એક લિંક ફરે છે અને બીજી લિંકને એ ગતિ ટ્રાન્સમિટ કરે છે, એ મોશન ટ્રાન્સમિટ કરે છે. તો એના આધારે આપણે એના અલગ અલગ પ્રકાર છે એ આપણે જોઈ શકીએ. તો અહીંયા આપણે એના 5 પ્રકાર છે એ આપણે લીધા છે. સ્લાઇડિંગ પેર ફર્સ્ટ છે, સ્લાઇડિંગ પેર છે. સ્લાઇડિંગ એટલે કે એકબીજા સાથે એક લિંક બીજી લિંક પર સ્લાઇડ થતી હોય ત્યારે તેને આપણે સ્લાઇડિંગ પેર કહેશું. જો અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે પિસ્ટન સિલિન્ડર છે. પિસ્ટન સિલિન્ડરની અંદર પિસ્ટન છે, કનેક્ટિંગ રોડ છે અને ક્રેન્ક છે. ક્રેન્ક છે જ્યારે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે ફરશે તો પિસ્ટન છે એ બહાર જશે અને ફરીથી અંદર આવશે, એટલે રેસિપ્રોકેટ થશે. તો આ પિસ્ટન સિલિન્ડરની અંદર આ પિસ્ટન સિલિન્ડર અને આ પિસ્ટન આ બંને મળી અને શું કરે છે? પિસ્ટન છે પિસ્ટન સિલિન્ડરની અંદર રેસિપ્રોકેટ થશે, એટલે આ બંને મળીને પિસ્ટન સિલિન્ડર અને પિસ્ટન આ બંને મળીને એ સ્લાઇડિંગ પેયર બનાવે છે. કારણ કે પિસ્ટન સિલિન્ડર એ એક લિંક થઈ,
પિસ્ટન પોતે એ બીજી લિંક થઈ, આ બંને લિંક એકબીજા સાથે જોડાઈ અને એને શું કર્યું, એને એક કાઇનામેટિક પેર બનાવી અને એ કાઇનામેટિક પેર અને આપણે શું કહેશું, એને આપણે કહેશું સ્લાઇડિંગ પેર. આવી રીતના આપણે આજે આપણી આજુબાજુમાં એક્ઝામ્પલ્સ ઘણા જોઈ શકીએ કે જે સ્લાઇડિંગ પેર તરીકે વર્તન કરતા હોય. બરાબર. બીજું જે છે આપણું ટર્નિંગ પેર. બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન ની અંદર આપણો બીજો પ્રકાર છે ટર્નિંગ પેર નો. કાઇનામેટિક પેર ની અંદર ટર્નિંગ પેર છે ક્યાં જોવા મળે છે, કઈ રીતના એ કામ કરે છે, જુઓ અહીંયા. કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક બે એકબીજા સાથે જોડાયેલી છે. આ બે લિંક થઈ, અહીંયા એક ક્રેન્ક પિન થી એ બંને જોઈન્ટ થયેલી હશે. તો કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક વચ્ચેનો સંબંધ જે છે અને એનું જે રિલેટિવ મોશન છે એ કઈ પ્રકારનું છે, એ ટર્નિંગ પ્રકારનું છે. ક્રેન્ક અને અહીંયા ક્રેન્ક શાફ્ટ હોય. બરાબર. અહીંયા એક ક્રેન્ક શાફ્ટ હશે. એ ક્રેન્ક શાફ્ટ બે એકબીજા સાથે જોડાયેલા છે. ક્રેન્ક અને ક્રેન્ક શાફ્ટ આ બંને વચ્ચેનું જે મોશન છે એ કઈ પ્રકારનું છે, એ ટર્નિંગ પ્રકારનું છે. બરાબર. એટલે આપણે આ પેરને કેવી પેર કહેશું, ટર્નિંગ પેર. કે જ્યારે એક લિંક બીજી લિંક સાથે જોડાય અને ટર્ન થાય છે. સમજો કે આપણે દરવાજો આપણે ખોલ બંધ કરીએ છીએ તો તેની સાથે જે મિજાગરો જોઈન્ટ થયેલો છે. બરાબર. તો આ મિજાગરો શું કરે છે, તો આ મિજાગરાના બે ભાગો છે. એ એક છે એક ફિક્સ થયેલો ભાગ છે અને એક છે એ દરવાજા સાથે આપણે જોઈન્ટ કરેલો છે. તો આ મિજાગરો આ શું આપશે, આપણને ટર્નિંગ પેર છે એ આપશે. બરાબર. એટલે જે કાઇનેમેટિક પેર છે એમાં બે લિંક જોડાય અને કેવું મોશન આપે, એ ટર્ન પ્રકારનું જ્યારે મોશન આપે છે ત્યારે એને કહેશું આપણે ટર્નિંગ પેર. ત્રીજો આપણી જે પેર છે, ત્રીજો જો આપણો પ્રકાર છે એ છે રોલિંગ પેર. રોલ. ટ્રેન છે એ જ્યારે રેલ ઉપર જતી હોય છે, પાટા ઉપર જતી હોય છે, તો તેનું જે વ્હીલ છે, આ એનું વ્હીલ છે ટ્રેનનું, અને એ વ્હીલ છે એ પાટા સાથે લિંક બનાવી અને જે મોશન આપે છે એને કહેવાય રોલિંગ પેર. વ્હીકલ્સ છે એ રોડ ઉપર જાય છે, જ્યારે આપણી ગાડી છે આપણે રોડ ઉપર ચલાવતા હશું ત્યારે આપણું જે વ્હીલ છે એ ફરે છે. બરાબર. વ્હીલ છે એ કેવું મોશન આપે છે, એ રોટરી મોશન આપે છે. પણ ત્યાં આપણો રોડ જે છે એ ફિક્સ છે. તો રોડ અને વ્હીલ આ બંને મળી અને શું કરે છે, તો એ એક પેર બનાવે છે. અને કેવી પેર બનાવે છે, એ રોલિંગ પેર બનાવે છે. બરાબર. તો અહીંયા જે ફિક્સ લિંક છે એ પણ એક પ્રકારની લિંક, કાર્ય કરતી લિંક જ છે, આપણે સમજશું. બરાબર. કોઈ લિંક ફિક્સ હશે તો આપણે એમ નહીં સમજીએ કે કાર્ય નથી કરતી. એના લીધે આ ટ્રેનના પાટાને લીધે ટ્રેન છે એ ચાલી શકે છે. એટલે અહીંયા પાટા પણ એક લિંક છે એ બનાવે છે, જે વ્હીલ સાથે બનાવે છે, અને એને આપણે કહેશું રોલિંગ પેર. બરાબર. બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન ની અંદર ચોથો જે પ્રકાર છે એ છે સ્ક્રૂ પેર. સ્ક્રૂ આપણે જોયા જ હશે, નટ બોલ્ટ આપણે જોયા જ હશે. આપણે શું કરશું, સમજો કે અહીંયા આપણે આપણું ડિસમિસ અથવા તો ટેસ્ટર મૂકી અને આપણે આને બોર્ડ ફેરવશું તો શું થશે, આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શન ની અંદર છે એ આપણે ફેરવશું તો એ શું થશે, એ અંદરની તરફ જશે. એન્ટી ક્લોકવાઇઝ ફેરવશું તો એ બહારની સાઈડ આવશે. બરાબર. અથવા તો નીચે અથવા તો ઉપરની સાઈડ જશે. તો સ્ક્રૂ પેર શું કરશે, તો સ્ક્રૂ જે છે અથવા તો નટ અને બોલ્ટ છે, તમે બોલ્ટને ફિક્સ કરશો તો નટને ફેરવવી પડશે, અને જો નટને ફિક્સ કરશો તો બોલ્ટને ફેરવશો. તો શું કરશે, એ બંને એ સ્ક્રૂ પેર છે એ બનાવશે અને એ રીતના સ્ક્રૂની જેમ કાર્ય કરશે. બરાબર. આની અંદર બે મોશન છે એ આવશે, એક રોટરી મોશન અને એક સ્લાઇડિંગ મોશન. એટલે આની અંદર બે મોશન છે એ થશે. નટ છે એ ગોળ ગોળ ફરશે અથવા તો બોલ્ટ છે એ ગોળ ગોળ ફરશે, અને સ્લાઇડ મોશન અને રોટરી મોશનનું કોમ્બિનેશન સ્ક્રૂ પેરની અંદર આવશે. પાંચમો જે પ્રકાર છે એ છે સ્ફેરિકલ પેરનો. સ્ફેરિકલ પેરની અંદર કઈ રીતના એ પેર બનાવશે, આપણે આપણા ટેબલ ઉપર અથવા તો શોકેસની અંદર આપણને પેન રાખવાનો શોખ હશે તો આપણને ખબર હશે કે અમુક એવી પેન આવે છે કે જે એના હોલ્ડર સાથે આવે છે, કે
કે જે ટેબલ ઉપર હોલ્ડર પડેલું હોય અને એ પેન છે એની અંદર આપણે ફિક્સ કરી શકીએ. જ્યારે આપણે આ હોલ્ડર છે એ જોઈએ તો હોલ્ડર છે એ આ રીતના આખે આખું ફરી શકતું હોય. તો જે હોલ્ડર છે એની અંદર જે એક પેનનું ઢાંકણું હોય છે એ ઢાંકણા અને હોલ્ડર વચ્ચેનો જે પેર બને છે એ કઈ પ્રકારની પેર બને છે? આ રીતના પેર બને છે, સ્ફેરિકલ પેર. બરાબર? આપણને ખબર છે કે આપણા બોડીની અંદર આપણા જે હાડકાઓ જોડાયેલા છે એ પણ આ રીતના જ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાય અને કાઇનેમેટિક પેર્સ છે બનાવતા હોય. આપણે એના એક્ઝામ્પલ લઈએ તો આપણને ખબર પડે કે આપણું જે આ હાડકું છે હાથનું, તો અહીંયાનો જે જોઈન્ટ છે એ આપણા આ જે હાડપિંજર સાથે, બરાબર ને, અહીંયા જે જોઈન્ટ છે એ આપણો હાથ છે એ સ્ફેરિકલ પેર બનાવે છે અને જે તમે એની મૂવમેન્ટ જોવો છો એ તમને ખબર પડશે. તો આ જે ભાગ છે અહીંયા હાથનો જે હાડકું છે એ અહીંયા આપણા ખભા સાથે જે જોઈન્ટ થાય છે એ સ્ફેરિકલ પેર છે. બરાબર? હવે આપણે હાથનો જ આપણે એક્ઝામ્પલ લઈએ અને એની અંદર આપણે બીજી એક પેર બનાવીએ. કઈ પેર બનશે? તો અહીંનો જે જોઈન્ટ છે એ આ રીતના મૂવ કરે છે. બરાબર ને? તો આ કેવી પેર છે? આ છે ટર્નિંગ પેર. બરાબર? આ છે ટર્નિંગ પેર. સ્લાઇડિંગ પેર, બે હાથ છે એ આપણે એકબીજાને ઘસશું અને આપણે જે મોશન આપણે ઉત્પન્ન કરશું એ કઈ પેર થઈ? સ્લાઇડિંગ પેર. ઢાંકણું છે એ આ પેનની અંદર બહાર જે થાય છે તો એ પણ સ્લાઇડિંગ પેર છે. બરાબર? આપણે આ રીતના આપણે આપણી આજુબાજુ કોઈ પણ વસ્તુને જોઈ અને આ પેરના આપણે એક્ઝામ્પલ્સ છે એ ગોઠવી શકીએ. આપણને ઘણા બધા એક્ઝામ્પલ્સ છે મળી જાય. તો મિત્રો, તમને બેઝડ ઓન રિલેટિવ મોશન કાઇનેમેટિક પેરના પ્રકાર છે એ સમજાઈ ગયા હશે. આપણે આગળ વધીએ. આપણો બીજો પ્રકાર છે બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ. એટલે કે બે લિંક જ્યારે જોડાય ત્યારે આ બંને એ કઈ પ્રકારે કોન્ટેક્ટમાં છે. બરાબર? એ બે વચ્ચેનો કોન્ટેક્ટ કેવો છે તેનાથી તે લિંકને આપણે ક્લાસિફાઈ કરી શકીએ. તો એનો કોન્ટેક્ટ છે એ કઈ પ્રકારનો છે એના ઉપરથી આપણે બે એના પ્રકાર પાડી શકીએ, લોઅર પેર અને હાયર પેર. બરાબર? હવે લોઅર પેર આપણે કોને કહીશું? કે જ્યારે બે લિંક એકબીજા સાથે જોડાય અને તેનો કોન્ટેક્ટ છે એ સરફેસ દ્વારા થતો હોય. બરાબર? એટલે કે બે સપાટીઓ એકબીજા સાથે સતત જોડાયેલી રહેતી હોય તો આવી પેરને આપણે લોઅર પેર કહીશું. બરાબર? સમજો કે એક શાફ્ટ છે તે બિયરિંગની અંદર આપણે ફિક્સ કરેલો છે અને એ શાફ્ટ છે બિયરિંગને લીધે એ રોટેટ થશે. તો બિયરિંગ અને શાફ્ટની વચ્ચે એક લિંક, એક પેર બની, કાઇનેમેટિક પેર બની અને એ કેવી પેર છે? એ ટર્નિંગ પેર છે. બરાબર? તો તેમાં બિયરિંગ ની સપાટી અને શાફ્ટની સપાટી આ બંને એકબીજા સાથે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હશે. એટલે આ પેર જે છે એ બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ એ કેવી કહેશું આપણે? એને લોઅર પેર કહેશું. બરાબર? અને હાયર પેર છે એ કઈ રીતના આપણે ક્લાસિફાઈ કરશું? કે જ્યારે કોઈ પણ બે લિંક એકબીજા સાથે જોડાય અને પોઈન્ટ કોન્ટેક્ટ અથવા તો લાઇન કોન્ટેક્ટ થી જોડાયેલી હોય તો આવી પેરને, કાઇનેમેટિક પેરને આપણે હાયર પેર કહેશું. બરાબર? જો અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે. અહીંયા કેમ અને ફોલોવરનું આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે. હવે કેમ છે એ સમજો કે ક્લોકવાઇઝ ડાયરેક્શન કરશે તો ક્લોકવાઇઝ ડાયરેક્શન કેમ છે એ કરશે તો ફોલોવર છે એ નીચેની તરફ છે એ ગતિ કરશે. બરાબર? ફોલોવર છે તેની સાથે કેવા કોન્ટેક્ટ થી છે? પોઈન્ટ કોન્ટેક્ટ થી. બરાબર? અને મોશન દરમિયાન એ લાઇન કોન્ટેક્ટ થી, આ જે બહારની કેમની સપાટી છે એની સાથે એ સતત કોન્ટેક્ટમાં રહેશે. તો આ જે સપાટી છે એ કેવી થઈ? એ લાઇન સપાટી થઈ અને કોન્ટેક્ટ છે એ કેવો થયો? પોઈન્ટ કોન્ટેક્ટ થયો. બરાબર? અને તેને કેમની ઉપર આપણે ફિક્સ રાખવા માટે આપણે સ્પ્રિંગનો ઉપયોગ કરેલો છે. અહીંયા સ્પ્રિંગ દ્વારા ફોલોવર છે નીચેની તરફ છે એ જોડાઈ રહેશે કેમ સાથે. તો અહીંયા આ કેમ અને ફોલોવર જે પેર બનાવે છે એને આપણે કેવી પેર કહેશું? એને હાયર પેર કહેશું. શા માટે હાયર પેર કહેશું? કારણ કે બે લિંક એકબીજા સાથે જોડાય અને જ્યારે
તે પોઈન્ટ કોન્ટેક્ટ અથવા તો લાઈન કોન્ટેક્ટ આપતી હોય અથવા તો બનાવતી હોય તો તેવી પેરને ત્યારે આપણે એને હાયર પેર કહેશું. અહીંયા કેમ અને ફોલોવર એ પોઈન્ટ કોન્ટેક્ટ અથવા તો લાઈન કોન્ટેક્ટ બનાવે છે, તેથી તે હાયર પેર છે. બરાબર? એટલે બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ, લોઅર પેર અને હાયર પેર. હવે બેઝડ ઓન મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ. મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ એટલે કેવું કન્સ્ટ્રેન્ટ? એટલે કે યાંત્રિકતાથી જોડાયેલું કન્સ્ટ્રેન્ટ છે. એટલે એની અંદર બે પ્રકાર છે, ક્લોઝડ પેર અને અનક્લોઝડ પેર. ક્લોઝડ પેર એટલે કે કેવી પેર? કે જે પેર સતત ને સતત બંધ થયેલી, જોડાયેલી છે, એને કહેશું આપણે ક્લોઝડ પેર. અને અનક્લોઝડ પેર, બરાબર? સમજો કે આ વ્હીલ છે, વ્હીલ આ રેલ સાથે છે, એ જોડાયેલું છે પણ એકદમ જકડાયેલું નથી, તેથી આને આપણે કેવી પેર કહેશું? અને અનક્લોઝડ પેર કહેશું. પિસ્ટન છે એ સિલિન્ડરની અંદર જોડાયેલું છે, પણ કેવી રીતના જોડાયેલું છે? સતત જોડાયેલું છે, અને તેથી તેને આપણે કેવી પેર કહેશું? ક્લોઝડ પેર કહેશું. બરાબર? અને ક્લોઝડ પેરના બે પ્રકાર છે, સેલ્ફ ક્લોઝડ પેર અને મિકેનિકલી કન્સ્ટ્રેઇન્ડ ક્લોઝડ પેર. એટલે કે સેલ્ફ ક્લોઝડ પેરની અંદર બાહ્ય બળ હોતું નથી, બહારથી એને બળ આપવામાં આવતું નથી. એટલે કે સમજો કે અહીંયા આપણે કેમ અને ફોલોવરનું ઉદાહરણ લીધું છે, તો ફોલોવર પોતાની જાતે જ કેમ સાથે જો ટચમાં રહેતું હોય તો તેને આપણે સેલ્ફ ક્લોઝડ પેર છે એ નહીં કહી શકીએ, કારણ કે અહીંયા આપણે સ્પ્રિંગનો ઉપયોગ કરેલો છે. એટલે અહીંયા એક મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ આવેલો છે, ફોલોવરને કેમ સાથે જોડી રાખવા માટે સ્પ્રિંગ દ્વારા આપણે એને જોડેલું છે. તેથી તેને આપણે સેલ્ફ ક્લોઝડ પેર નહીં કહી શકીએ. ક્લોઝડ પેર છે પણ સેલ્ફ ક્લોઝડ પેર નહીં કહી શકીએ. તો મિત્રો, આજે આપણે કાઇનેમેટિક પેરની અંદર આટલી વાતો જોઈ. બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન, બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ, બેઝડ ઓન મિકેનિકલ કન્સ્ટ્રેઇન્ટ. આની અંદર 5 પ્રકાર છે: સ્લાઇડિંગ પેર, ટર્નિંગ પેર, રોલિંગ પેર, સ્ક્રૂ પેર અને સ્ફેરિકલ પેર. જ્યારે નેચર ઓફ કોન્ટેક્ટ ની અંદર 2 પ્રકાર છે, લોઅર પેર અને હાયર પેર. એવી જ રીતના બેઝડ ઓન મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ ની અંદર 2 પ્રકાર છે, ક્લોઝડ પેર અને અનક્લોઝડ પેર. તો હવે આપણે આના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે મિકેનિઝમ અને ઇન્વર્ઝન ઓફ મિકેનિઝમ વિશે આપણે જોશું. થેન્ક યુ.